સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ગત રાત્રે ગંભીર અને ચકચારી ઘટનામાં બે યુવકો પર 10થી વધુ લોકોના ટોળાએ તલવાર, પાઇપો અને લાકડીઓ જેવા ઘાતક હથિયારો સાથે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં એક યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સમાજના યુવકનું મોત થતાં સમગ્ર ચૌધરી સમાજમાં ભારે રોષ ફેલાયો છે. પ્રાપ્ત માહિતી મુજબ ગઈકાલે સાંજે અમદાવાદ હાઈવે ઉપર રામદેવ હોટલ પાસે ગાદલવાડા ગામના નીતિન અને ભરતભાઈ બેઠા હતા. તે દરમિયાન 3 થી 4 કારોમાં આવેલા 10થી વધુ અસામાજિક તત્વોએ અચાનક તેમના પર તલવારો, પાઇપો અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો. હુમલા બાદ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા અને બંનેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ભરતભાઈનું રાત્રે સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતકના ભાઈ કિરણભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આ ઘટના કાયદો અને વ્યવસ્થાની સંપૂર્ણ નિષ્ફળતા દર્શાવે છે. કોઈને જીવ લેવાનો અધિકાર નથી. જ્યાં સુધી આરોપીઓ ઝડપાય નહીં ત્યાં સુધી અમે લાશ સ્વીકારવાના નથી. તેમણે સ્પેશિયલ એસઆઈટીની રચના અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની માંગ સાથે કડકમાં કડક સજા કરી દાખલારૂપ ન્યાય બેસાડવાની માંગ કરી હતી. મૃતક આશરે 30 થી 32 વર્ષનો યુવાન હતો અને તેને 7 મહિનાની નાની દીકરી છે. ઘટનાને લઈને ચૌધરી સમાજના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા અને આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો. સામાજિક આગેવાન જયેશ ચૌધરીએ જણાવ્યું હતું કે આ એક અત્યંત ગંભીર ઘટના છે અને સમગ્ર સમાજ તેની કડક શબ્દોમાં નિંદા કરે છે. કોઈ પણ ભોગે આરોપીઓને છોડવામાં ન આવે તેવી અમારી માંગ છે. ગઈકાલે સાંજે રામદેવ હોટલ અમદાવાદ હાઈવે ઉપર અમારા બંને ભાઈઓ ગાદલવાડા ગામના નીતિનભાઈ અને ભરતભાઈ, એ બંને ભાઈઓ ત્યાં બેઠા હતા અને પાલનપુરના અથવા કોઈ પણ વિસ્તારના કોઈ અસામાજિક તત્વો 3 થી 4 ગાડી ભરી અને ખુલ્લી તલવારો, પાઇપો અને લકડીઓ લઈ અને એમના ઉપર ઉચિંતો જ હુમલો કરી દીધો. એમાંથી એમને તાત્કાલિક પછી એ લોકો ત્યાંથી ભાગી નીકળ્યા અને બંને ભાઈઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. તે અમારા એક ભાઈ ભરતભાઈનું રાત્રે અવસાન થયું છે. આ એક ખૂબ ગંભીર બાબત છે અને સમગ્ર ચૌધરી સમાજ અને બધા જ સમાજના ભાઈઓ આના ઘટનાને એકદમ વખોડી કાઢે છે. અને આજે આપ જોઈ શકો છો બધા જ અમારા યુવાન ભાઈઓ અહીંયા આવી ગયા છે સિવિલ હોસ્પિટલમાં. તો અમે કોઈ પણ ભોગે આ ઘટના જેમના દ્વારા કરવામાં આવી છે એમને છોડવામાં આવશે નહીં, બક્ષવામાં આવશે નહીં. અમે પોલીસ એસપી સાહેબને પણ એક વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે જ્યારે પણ આની કાર્યવાહી ચાલુ કરી અને આ સમગ્ર ઘટનામાં જે પણ ભાઈઓ સંજોવાયેલા છે એ તમામની ધરપકડ કરવામાં આવે અને એમના વિરુદ્ધ કડકમાં કડક પગલાં ભરવામાં આવે એવું પણ અમે આજે આપને જણાવીએ છીએ મીડિયાના માધ્યમ થકી. બાકી આપણા ગુજરાત જે શાંતિનું ગુજરાત કહેવાય છે અને ત્યાં આવી જે ઘટના બને છે એ આપણા માટે ખૂબ મોટી દુઃખદ ઘટના છે. માટે ત્વરિતમાં ત્વરિત આ જેને પણ આ કૃત્ય કર્યું છે એની ગુનાહિત પ્રવૃત્તિ વિશે અમે થોડું જાણ્યું તો ભૂતકાળમાં પણ જો એને આવા ગુનાઓ કર્યા હોય અને અત્યારે પણ એ પોતાની જાતને દાદા માનતો હોય અને આવી રીતે ખુલ્લેઆમ છોકરાઓ ઉપર તલવારો લઈને જો હુમલા કરતો હોય તો એને બક્ષવામાં આવશે નહીં. માટે એની ઝડપથી ધરપકડ કરવામાં આવે. અન્યથા અમે આગળના અમારા કાર્યક્રમો આપી અને આખા ગુજરાતમાં અમે સરકારશ્રીને પણ રજૂઆત કરવી પડશે તો કરીશું. બાકી આને છોડીશું નહીં અને બક્ષીશું નહીં. અને અહીંયા પણ જે અત્યારે સિવિલ હોસ્પિટલમાં જે કંઈ પણ આગળની વિધિ કરવામાં આવે એ એક 3 ડૉક્ટરોની ટીમ દ્વારા એનું રિપોર્ટ કરવામાં આવે અને એસઆઈટીનું ગઠન કરી અને આની સમગ્ર મામલાને ખુલ્લો પાડવામાં આવે એ જ અમારી માગણી છે. નમસ્કાર. જે ભાઈએ વાત કરી બનાવ બન્યો એ ભરતભાઈ મારા મામાના દીકરા થાય છે. જે આ તો મને એવું લાગે છે કે હવે પહેલાં યુપી બિહારમાં જેવી સ્થિતિ હતી એવી સ્થિતિ ગુજરાતની એનાથી પણ બદતર થઈ રહી છે. કાયદોની વ્યવસ્થાની સ્થિતિ જ નથી. આવી રીતના કોઈ પોતાની જાતને એવો તો કોઈને અધિકાર આપ્યો નથી કે તમે કોઈનું જીવન આપવાનો અધિકાર નથી તો તમે જીવન કઈ રીતે લઈ શકો? એવા તો કયા તમે મોટા ડોન થઈ ગયા છો
કે શું પાલનપુરમાં કોઈ પોલીસ કે એવું કંઈ તંત્ર જ નથી? આપણા કાયદાનો ભય હોવો જોઈએ કોઈ પણ વ્યક્તિમાં, ગમે તે હોય. આજે મારો ભય ગયો છે, કાલ બીજાનો ભય જશે. તો આવું તો કોઈ કાળે ચલાવી ના લેવામાં આવે. આના માટે તો સખ્તમાં સખત યોગી મોડલ જેમ ચાલે છે ને યુપીમાં, એ ખરેખર એમની ન્યાય પ્રણાલી કમ્પ્લીટ જ છે. એવું જ મોડલ ગુનેગારો થથરવા જોઈએ અને સામેથી પગ પકડીને પોલીસ સ્ટેશનમાં જવા જોઈએ કે મહેરબાની કરીને મને બક્ષી દો. આવું જ થવું જોઈએ. આ માણસ કોઈ પણ કાળે, આના તો મેં ઇતિહાસ જાણ્યો કે આને ભૂતકાળમાં પણ લગભગ પેરોલ ઉપર બહાર હતો હાલ ભાઈ, એવી વાત મને જાણવા મળી છે. તો શું એ પોતાની જાતને પાલનપુરમાં માફિયા રાજા આવી ગયું છે? અને જ્યાં સુધી એ ગુનેગારની ધરપકડ નહીં કરવામાં આવે ત્યાં સુધી લાશ, હું સિવિલમાંથી લાશ અમે ઘેર લઈ જવાના નથી. આ એક મારી સ્પષ્ટ વિનંતી ગણો, ધમકી ગણો, જે ગણો એ ગણો. હું અહીંયા ઉપવાસ ઉપર બેસવાનો છું જ્યાં સુધી એને અહીંયા હાજર કરો. પાલનપુરમાં કોઈ પણ જગ્યાએ ગુનેગાર પોલીસ ધારક ગમે તે કરી શકે, એને હાજર કરો. બાકી લાશ અહીંથી લેવામાં નહીં આવે, નહીં આવે, નહીં જ આવે. આ એક મારું સત્ય, એક ફેક્ટ વસ્તુ છે. અને બધા જ અહીંયા યુવાનોનું એક જ મત છે, એને અહીંયા હાજર કરો. ગમે તે થાય એને પોલીસ સ્ટેશનમાં પકડીને તમે હાજર કરો. એ હાજર થશે. સ્પેશિયલ સીટની રચના કરવામાં આવે અને ફાસ્ટેગ કોર્ટમાં કેસ ચલાવો તમે. આ એક 30-32 વર્ષનો યુવાન, એની ઘેર નાની 7 મહિનાની છોકરી છે. તમારે વિચારો ને તમારું કાળજું કંપી જાય. તો તમારા પેટનું પાણી હલવું જોઈએ. એને ખબર પડવી જોઈએ કે ગુનો કર્યો, એના લીધે બીજા 10 ગુનેગારોને ખબર પડવી જોઈએ. એવી કડકમાં કડક સજા કરો, દાખલારૂપ ન્યાય બેસાડો. કે દાદાની સરકાર કહે છે, દાદાની સરકાર, હું હર્ષભાઈ સંઘવી સાહેબને પણ કહેવા માંગુ છું કે તમે જે કરો છો કે કાયદાનું રાજ લાવો. તમે એને કડકમાં કડક સજા કરીને એક નિયમરૂપ બનાવો કે ભાઈ પાલનપુરમાં આ ઘટના બની હતી અને આ સજા મળી. એવું તમે ફાસ્ટેગ કોર્ટમાં કેસ ચલાવો, તાત્કાલિક એને ડિસિઝન કરો અને કાયદામાં થતી ભયંકરમાં ભયંકર સજા, છેલ્લી સજા એને આપો. એ જ મારું માનવું છે. અને એને હાજર નહીં કરો ત્યાં સુધી એની લાશ તો નહીં જ જાય. કારણની કોઈ મને ખબર પડે. કારણ ગમે તે હોય, તમે કોઈની જાન લેવાનો અધિકાર તો તમને નથી ને. તમે વાત આપણા બંનેની વાત થાય છે, તમે કંઈક વાતચીત કરીને ફેસલો લાવો. તમે સીધા કોઈને તલવારથી હુમલા કરો, આ કોઈ રીત છે? આ 21મી સદીમાં પહેલાં યુપી બિહારના ઉદાહરણ હાલતા હતા, હવે અત્યારે આપણે ગુજરાતમાં આવું અને પાલનપુરમાં છડે ચોક રામદેવ હોટલની બાજુમાં હાઈવે પર જો આવું થતું હોય તે કોઈ કાળે ચલાવી ના લેવામાં આવે ભાઈ. તો બીજી તરફ બનાસકાંઠા પોલીસે આ સમગ્ર મામલે 24 લોકો સામે ફરિયાદ નોંધી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે સાયબર ક્રાઇમ, એલસીબી, પાલનપુર પશ્ચિમ, પૂર્વ, તાલુકા ગઢ અને છાપી પોલીસ સ્ટેશનની કુલ 8 ટીમોની રચના કરવામાં આવી છે. ડીવાયએસપીએ જણાવ્યું હતું કે માનવીય તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓની ધરપકડ માટે સઘન કાર્યવાહી ચાલી રહી છે. ઘટના સ્થળે સીધું સીસીટીવી ન હોવા છતાં આસપાસના વિસ્તારનો રૂટ મેપિંગ કરી ફૂટેજ એકત્રિત કરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા પરિવારજનોને ઝડપી અને યોગ્ય ન્યાય મળે તે દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હત્યાની ઘટના બની છે, શું છે સમગ્ર મામલો? પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરી રહી છે? બનાસકાંઠા જિલ્લામાં ગત તારીખના રોજ રાત્રે એક જે કાદલવાડા જે ગઢ પોલીસના હાથમાં આવે છે ત્યાંના જે રહેવાસી છે 4 મિત્રો જે પાલનપુર આવ્યા હતા, તે દરમિયાન તેમના પર જે પાલનપુર પશ્ચિમની હદમાં ત્યાં જે અલગ અલગ ઇસમો દ્વારા જે હુમલો કરવામાં આવે છે, જેમાં જે ઇસમો જે છે એ ઇસમોને અત્યારે હાલમાં આઈડેન્ટિફિકેશનની કાર્યવાહી ચાલુ છે. પોલીસ દ્વારા અલગ અલગ જે આરોપીને આઈડેન્ટિફાઈ કરીને તેમને વેરીફાઈ કરીને અને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. તદુપરાંત હાલમાં જે ઇજાગ્રસ્ત છે તેમના પણ જે નિવેદન લેવાની એ કાર્યવાહી ચાલુમાં છે. તદુપરાંત બનાસકાંઠા પોલીસ દ્વારા આ આખા ઘટનાક્રમ બાબતે અલગ અલગ 8 જેટલી ટીમોનું બનાવીને, જેમાં ખાસ કરીને સાયબર ક્રાઇમ ટીમ, એલસીબીની ટીમ, પાલનપુર પશ્ચિમ, પાલનપુર પૂર્વ, પાલનપુર તાલુકા, ઇવન ગઢ પોલીસ સ્ટેશનની ટીમ તેમજ છાપી પોલીસ સ્ટેશનની ટીમ અલગ અલગ જે હ્યુમન રિસોર્સિસના આધારે, ટેકનિકલ રિસોર્સિસના આધારે આરોપીઓને પકડવાની કાર્યવાહી ચાલુ છે. આ તમામ જે ઘટનાક્રમ છે એ ઘટનાક્રમ અન્વયે કોઈ બીજા પગલાં લેવાના થશે તો તે બાબતે પણ તે મરણજના તેમના પરિવારજનો અને તેમને સાથે રાખીને એમને ન્યાય મળે અને ઝડપથી ન્યાય મળે અને તમામ આરોપી પકડાઈ જાય એ માટે બનાસકાંઠા પોલીસ હાલમાં કાર્યરત છે. ઘટનાના કોઈ સીસીટીવી ફૂટેજ સામે આવે? આ તમામ ઘટના બાબતમાં જે ઘટના જગ્યાએ બન્યો છે એ બાબતના ત્યાંના પ્રોપર સીસીટીવી કે ત્યાં સીસીટીવી નથી, પરંતુ જે અન્ય જે કે સરાઉન્ડિંગ એરિયા કે બીજી જગ્યાએ જ્યાં આરોપી ભેગા થયા હોય કે બીજી કોઈ જગ્યાએ અન્ય જગ્યાએ સીસીટીવી હોય એ બાબતે અમારી જે ટેકનિકલ ટીમ છે એ તમામ જગ્યાઓનું ખાસ કરીને રૂટ મેપિંગ કરી રહી છે. રૂટ મેપિંગના આધારે આ જે આરોપીઓ જે ઘટના સ્થળે અંજામ આપ્યો અને ત્યાંથી છૂટા પડ્યા હોય એ તમામ જગ્યાઓના સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવી રહ્યા છે. અત્યારે હાલની તારીખમાં બનાસકાંઠા પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાઓના જે સીસીટીવી ફૂટેજ છે એનું એકત્રીકરણનું કામગીરી ચાલી રહી છે અને જેમાંથી જે જ્યારે પણ આ
જે મામલો જ્યારે કોર્ટમાં ચાલે ત્યારે આરોપીને બચવાની કોઈ તક ન મળે એ માટે એમની જે સરાઉન્ડિંગ જેટલા પણ એરિયાના સીસીટીવી છે એ પણ ગુનાના કામે કબજે લેવામાં આવશે. અત્યારે હાલમાં તારીખમાં 24 જેટલા આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ લેવામાં આવી છે અને આ તમામ જે આરોપીઓ છે એને રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી પણ અત્યારે હાલમાં ચાલુ છે. વાવ થરાદ જિલ્લાના થરાદ પોલીસે ભારતમાળા હાઈવે પર 3 અલગ અલગ ઓપરેશન હાથ ધરી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આંતરરાજ્ય દારૂની હેરાફેરીના નેટવર્ક પર પ્રહાર કરવામાં આવ્યો છે. કુલ 33 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રથમ કાર્યવાહી તારીખ 18 ડિસેમ્બરના રોજ વાતળાવ ગામની સીમમાં ભારતમાળા રોડ પર વાહન ચેકિંગ દરમિયાન કરવામાં આવી હતી. પોલીસે એક ટ્રેલરમાંથી 1,19,880ની કિંમતની 132 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. આ ઓપરેશનમાં કુલ 11,24,880નો મુદ્દામાલ જપ્ત કરી રાકેશ સન ઓફ માણકરામ ભાવરલાલ સેન ઉંમર વર્ષ 27 રહે કહાગોલી તાલુકો ભોપાલગંજ જિલ્લો જોધપુર રાજસ્થાન નામના એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તો બીજા ઓપરેશનમાં તારીખ 19 ડિસેમ્બરના રોજ વાતળાવ ગામની સીમમાં ભારતમાળા રોડ પરથી ચોખાના કટ્ટાઓની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો હતો. આ ટ્રકમાંથી 15,90,000ની કિંમતનો 1,140 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કુલ 64,43,050નો મુદ્દામાલ જપ્ત કરી સિમરનદીપસિંહ સન ઓફ હરજિંદરસિંહ જાટ અને જસવિંદરસિંહ સન ઓફ લખવિંદરસિંહ જાટ ઉંમર વર્ષ 40 રહે મહતા તાલુકો બાબા બકાસર જિલ્લો અમૃતસર પંજાબ એમ 2 આરોપીની ધરપકડ કરી હતી. ત્રીજી કાર્યવાહી તારીખ 20 ડિસેમ્બર 2025ના રોજ 31st અનુસંધાને સઘન વાહન ચેકિંગ દરમિયાન થઈ હતી. વાતળાવ ગામની સીમમાં ભારતમાળા રોડ પરથી માટીની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ભરેલો એક ટ્રક ઝડપાયો હતો. આ ટ્રકમાંથી 15,12,840ની કિંમતની 3,888 બોટલ વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઓપરેશનમાં કુલ 35,33,840નો મુદ્દામાલ જપ્ત કરી બજરંગલાલ હનુમાનરામ પ્રજાપતિ ઉંમર વર્ષ 50 રહે નીબી જોધા તાલુકો લાડનું જિલ્લો ડીડવાડા કુંચામન રાજસ્થાન અને દિનેશરામ હરિરામ ખીચડ નીંબી જોધા તાલુકો લાડનું જિલ્લો ડીડવાના કુંચામન રાજસ્થાન એમ બંને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. થરાદ પીઆઈ એટી પટેલે જણાવ્યું હતું કે થરાદ પોલીસ દ્વારા ભારતમાળા હાઈવે પર આવેલી વાતરાવ ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ 3 દિવસ દરમિયાન કુલ 3 મોટી ગાડીઓ વિદેશી દારૂ ભરેલી ઝડપી પાડવામાં આવી છે, જેમાં અંદાજે 300 પેટી દારૂ અને કુલ 33 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન જગદીશ પ્રસાદ જાટ અને તસીમસિંહ જાટ નામના અન્ય 2 વ્યક્તિઓના નામ પણ ખુલ્યા છે. હાલમાં આરોપીઓ રિમાન્ડ પર છે અને પીએસઆઈ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે. નિરીક્ષક સાહેબ શ્રી વાવથરા ચિંતનતરિયા સાહેબની સૂચનાથી અને ડીવાયએસપી સાહેબ શ્રી વારોદરિયા સાહેબના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ સ્ટેશનમાં ભારતમાલા ઉપર જે વાતળાવ ચેકપોસ્ટ આવેલી છે ત્યાં અસરકારક વાહન ચેકિંગ કરવાની સૂચના આપેલી, જે અનુસંધાને તારીખ 18, તારીખ 19 અને તારીખ 20 ત્રણેય દિવસે એક મોટી ગાડી વિદેશી દારૂ ભરેલી ઝડપી પાડવામાં આવેલી છે, જેમાં અંદાજિત 300 પેટીનો મુદ્દામાલ 33 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે અને 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. સાહેબ આને પછી કોઈનું નવા નામ ખુલ્યું શું છે? હા, એક લાડનું તાલુકાના જગદીશ પ્રસાદ સુગણારામ બેરા જાટનું નામ ખુલેલું છે. એક ખડુસાવ તાલુકાના તસીમસિંહ દેવેન્દ્રસિંહ જાટ મુંડાપિંડનું નામ ખુલેલું છે. તેમની ધરપકડ કરવા માટે આ હાલ આરોપીઓ રિમાન્ડ ઉપર છે અને પીએસઆઈ શ્રીને તપાસમાં મોકલી આપવામાં આવેલા છે. માઉન્ટ આબુ રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. લક્ઝરી બસ એકાએક પલટી ખાઈ જતા અકસ્માતમાં 15 લોકો ઇજાગ્રસ્ત હોવાના અહેવાલ છે. પ્રાથમિક માહિતી અનુસાર અમદાવાદની મેરિકો કંપનીમાં કામ કરતા 15થી 17 લોકો આબુ ફરવા માટે ગયા હતા, જે આબુ રોડ પર તરફ આવતા આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ મામલતદાર તેમજ પોલીસ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વાવથરા સરહદી વિસ્તારમાં આવેલી રાછણા ડિસ્ટ્રીબ્યુટર કેનાલની હાલત અત્યંત દયનીય બની છે. કેનાલ ઉપર અલગ અલગ 4 થી 5 સ્થળોએ મોટા ગાબડા પડી ગયા હોવા છતાં તેમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ભારે ચિંતા અને રોષ ફેલાયો છે. આ સ્થિતિને લઈને સ્થાનિક ખેડૂતો દ્વારા કેનાલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ પર આવી તાત્કાલિક નિરીક્ષણ કરવાની માંગ ઉઠી છે. આછુઆ ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં અનેક જગ્યાએ ગાબડા પડી ગયા છે. કેનાલની દિવાલો ખખડી ગઈ હોવા છતાં પાણી છોડવામાં આવતા આસપાસના ખેતરોમાં ભેજ વધી રહ્યો છે.
ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર રિપેરિંગ નહીં કરવામાં આવે તો કેનાલ તૂટી જશે અને અનેક ખેતરમાં પાણી ફરી વળશે અને પાકને ભારે નુકસાન પહોંચશે. ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે કોન્ટ્રાક્ટર દ્વારા કેનાલનું યોગ્ય રિપેરિંગ કર્યા વગર જ પાણી છોડી દેવામાં આવ્યું છે. કેનાલની હાલત જોતા એવું લાગે છે કે સંબંધિત અધિકારીઓ ક્યારેય ઓફિસથી બહાર આવી નિરીક્ષણ કરતા જ નથી. 4 થી 5 જગ્યાએ મોટા ગાબડા સ્પષ્ટ નજરે પડી રહ્યા છે. તો પછી અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરને આ ગાબડા કેમ ન દેખાયા તેવા અનેકો સવાલો ઊભા થયા છે. રાચના ડિસ્ટ્રીબ્યુટર કેનાલ પરથી નીકળતી માઇનોર અને સબ માઇનોર કેનાલની સ્થિતિ પણ બે જવાબદાર હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. કેનાલમાંથી પાણી લીક થવાને કારણે આજુબાજુના ખેતરોમાં સતત ભેજ રહેતા પાક બગડવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને હાલ ખેતીના મહત્વના સમયમાં આ પ્રકારની બેદરકારી ખેડૂતો માટે મોટું આર્થિક નુકસાન સર્જી શકે છે. ખેડૂતોએ ચેતવણી આપી છે કે અધિકારીઓને કોન્ટ્રાક્ટરની બેદરકારીના પાપે જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી વિભાગની રહેશે. તેઓએ તાત્કાલિક ધોરણે કેનાલનું મજબૂત રિપેરિંગ કરવાની સાથે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ પર આવી સ્થિતિનું નિરીક્ષણ કરવાની માંગ પુનરાવર્તિત કરી છે. જો સમયસર પગલાં નહીં લેવાય તો ખેડૂતો આંદોલનનો માર્ગ અપનાવશે તેવી પણ શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. ડિસ્ટ્રીબ્યુટરમાં કેનાલની અંદર મોટા મોટા ગાબડા પડેલ છે અને અધિકારી કોઈ આની કોઈ વિગત લેતા નથી. કેટલી જગ્યાએ ગાબડા પડે? 6 થી 7 જગ્યાએ ગાબડા પડેલ છે. તમારી શું માંગ? અમારે તરત રિપેર થાય એવી માંગ છે. આ કઈ કેનાલ છે? રાછાણા ડિસ્ટ્રીબ્યુટર. કેટલા સમયથી ગાબડા પડેલા? લગભગ પાણી આવ્યા પહેલાના ગાબડા છે. હજુ સુધી રિપેર નહીં? હજી સુધી રિપેર નથી. કોઈ તંત્ર હાલમાં 6 મહિનાથી કોઈ આ બાબતે રજૂઆત કરી? હા જી, અરજી આપેલી છે. સુશાસન એ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના રાજકીય જીવનનો મૂળભૂત સિદ્ધાંત રહ્યો છે. લોકશાહી પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતા, પારદર્શિકતા અને જન આકાંક્ષાઓને અવાજ આપવા અને ભારતને સમૃદ્ધ બનાવવાના દ્રઢ વિઝન સાથે જોડાયેલો આ વિચાર આજે પણ માર્ગદર્શક છે. તેમના જન્મદિવસ 25 ડિસેમ્બરને દેશભરમાં સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ નિમિત્તે સરકારની કલ્યાણકારી યોજનાઓ દ્વારા સામાન્ય નાગરિકો, ખાસ કરીને ગ્રામ્ય મહિલાઓ કેવી રીતે આત્મનિર્ભર બની રહી છે તેનું ઉત્તમ ઉદાહરણ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના તાલેપુરા ગામની આશાબેન ચૌધરી છે. ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને સ્વાવલંબી બનાવવા સરકાર સ્વસહાય જૂથો મારફતે સતત પ્રયાસો કરી રહી છે. તાલેપુરા ગામના રહેવાસી આશાબેન ચૌધરી પશુપાલન અને ખેતી સાથે સાથે હવે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડ્રોન ઉડાવવાની કામગીરી કરી લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે. ડ્રોન દીદી તરીકે ઓળખાતી આશાબેને પોતાના ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં ડ્રોનની મદદથી જંતુનાશક દવાઓનો છંટકાવ કરી ખેડૂતોને સમયસર અને અસરકારક સેવા પૂરી પાડી રહી છે. નોંધનીય છે કે આશાબેને મિકેનિકલ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો છે. આશાબેન જણાવે છે કે ગામની બહેનો સાથે મળીને સૌપ્રથમ સખી મંડળની રચના કરી હતી. ત્યારબાદ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર GNPC અને આત્મા ખાતે પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી. આ દરમિયાન નમો ડ્રોન દીદી યોજના અંગે માહિતી મળી. નામ નોંધાવ્યા બાદ ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું અને પુણે ખાતે ડ્રોન ચલાવવાની તાલીમ અપાઈ. ડ્રોન પાયલોટનું લાયસન્સ મળ્યા બાદ બનાસકાંઠામાં દવા છંટકાવના ઓર્ડરો મળવા લાગ્યા. તેઓ ઉમેરે છે કે સરકાર તરફથી ડ્રોન, ઇલેક્ટ્રિક રિક્ષા અને જનરેટર સહિત કુલ 17 લાખની સહાય મળી છે. શરૂઆતના 2 મહિનામાં તેઓ લખપતિ દીદી બની ગયા. આજે જિલ્લા બહાર અને મધ્યપ્રદેશ સુધી ઓર્ડરો મળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા નમો ડ્રોન દીદી યોજના શરૂ કરી તે બદલ તેઓએ સરકારનો આભાર વ્યક્ત કરે છે. ડ્રોનથી એરંડા, મગફળી, પપૈયા, બાજરી, વરિયાળી, રાયડો અને બટાકા જેવા પાકોમાં છંટકાવ કરવામાં આવે છે. માત્ર 7 મિનિટમાં 1 એકર વિસ્તારમાં છંટકાવ શક્ય બનતો હોવાથી સમય, ખર્ચ, પાણી અને દવાની બચત થાય છે. સુશાસન દિવસ પર આશાબેનની આ કહાની ગ્રામ્ય વિકાસ અને મહિલા સશક્તિકરણનું જીવંત ઉદાહરણ બની છે. નમસ્કાર, હું ચૌધરી આશા, ગામ તાલેપુરા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા. મેં મારા સખી મંડળથી શરૂઆત કરી. અમે પહેલાં એક સખી મંડળ બનાવ્યું, પછી અમે બધી બહેનો ટ્રેનિંગ લેવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર GLPC અને આત્મામાં જતા ત્યાં પ્રાકૃતિક કૃષિની ટ્રેનિંગ લેતા. ત્યાં ડૉક્ટર પવાર સાહેબે અમને માહિતી આપી કે નમો ડ્રોન દીદી યોજના આવી રહી છે. તો આ યોજનામાં મેં નામ નોંધાવ્યું.
પછી મારું ઇન્ટરવ્યૂ થયું. ઇન્ટરવ્યૂ થયા પછી અમે પૂના ટ્રેનિંગ માટે 15 દિવસ ગયા. ત્યાં ટ્રેનિંગમાં એક્ઝામ પાસ કરીને મને ડ્રોન પાયલોટનું લાઇસન્સ મળ્યું. લાઇસન્સ મેળવ્યા બાદ મીડિયા ભાઈઓ દ્વારા ન્યૂઝમાં આવી ગયું હતું, એટલે બધાને ખબર હતી કે અમને લાઇસન્સ મળી ગયું. તો ત્યાંથી જ ઓર્ડર આવવાના શરૂ થયા. એટલે 1 મહિના બાદ અમને ડ્રોન, ઇલેક્ટ્રિક રિક્ષા અને જનરેટર એમ અંદાજિત 17 લાખની કીટ અમને ઘર બેઠા આપવામાં આવી સરકાર તરફથી ફ્રીમાં. તો પછી અમને ઓર્ડર આવવાના શરૂ. તો હું 2 મહિનાની અંદર લખપતિ દીદી બની ગઈ હતી. અને પછી મારે કોઈ જગ્યાએ ઓર્ડર શોધવા જવા ન પડ્યા. ઓલરેડી મારે બધી જગ્યાએ જિલ્લામાં, જિલ્લા બહાર અને મધ્યપ્રદેશ સુધીના મને ઓર્ડર આવવા લાગ્યા. તો મેં કામ કર્યું અને અત્યારે હાલ પણ મારું કામ ચાલુ છે. માટે હું સરકારશ્રીનો, GLPCનો આત્મા, KVK અને શ્રી નરેન્દ્રભાઈ મોદીનો, કે જેમને વિચાર્યું અમારી બહેનો માટે કે બહેનોને કેમ કરીને આત્મનિર્ભર બનાવી અને અમારા જેવી બહેનો માટે નમો ડ્રોન દીદી યોજના લાવી. માટે હું દરેકનો આભાર માનું છું. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સવારે 12 થી 2 વાગ્યા દરમિયાન શાંતિપૂર્ણ માહોલમાં ટેટ 1ની પરીક્ષા પૂર્ણ થઈ હતી. રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 1 થી 5 માટે પ્રાથમિક શાળાના શિક્ષક, વિદ્યાસહાયક માટે આ પરીક્ષા લેવામાં આવી હતી. જે અંતર્ગત રાજ્યના 511 પરીક્ષા કેન્દ્રો અને 5081 બ્લોકમાં ટેટ 1 2025 માટે 91,627 ઉમેદવારો હાજર રહ્યા હતા, જ્યારે 9,891 ઉમેદવાર ગેરહાજર રહ્યા હતા. જેના આધારે કુલ હાજરી દર 90.26% રહ્યો હતો. સૌથી વધુ વડોદરા જિલ્લામાં 92.72% હાજરી નોંધાઈ હતી. રાજકોટ અને સુરત જિલ્લામાં 90.29% તો અમદાવાદ શહેરમાં 88.07% અને અમદાવાદ ગ્રામ્યમાં 88.72% ઉમેદવારોએ હાજરી આપી હતી. વાવથરાદ જિલ્લાના થરાદ ડીસા હાઈવે પર આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ડીસા હાઈવે હરિપુરા પાટિયા નજીક મલોપુર ગૌશાળા પાસે બાઇક અને ગાડી વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. હાઈવે પર હાજર લોકોએ આપેલી માહિતી મુજબ વહેલી સવારે ડીસા બાજુથી આવી રહેલા બાઇકને થરાદ બાજુથી રોંગ સાઈડમાં આવતી ગાડીએ ટક્કર મારી હતી, જેમાં બાઇક પર સવાર 2 વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકોએ તાત્કાલિક રીતે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બાઇક સવાર બંનેને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે અને ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.